સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જરણેશ્વર મહાદેવ મંદિરે આજથી ગૌ સેવાના કલ્યાણ અર્થે આજથી શિવકથાનો પ્રારંભ થયો છે। ત્યારે વાજતે ગાજતે શાંતિ ઉપવન સોસાયટીથી પોથી યાત્રા નીકળી હતી। હિંમતનગરના મહેતાપુરામાં શાંતિ ઉપવન સોસાયટીમાં કથાના મુખ્ય યજમાન જગદીશભાઈ ચેનજીભાઈ સાંખલાના ઘરેથી આજે કળશ સાથે પોથી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી, જે મહેતાપુરાના સર્કલ થઈને વિસ્તારમાં ફરીને જરણેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં મંદિરમાં પોથીનું પૂજન અર્ચન કરી વ્યાસપીઠ પર બિરાજમાન કરવામાં આવી હતી। ત્યારબાદ શિવ કથાનો પ્રારંભ થયો હતો। જરણેશ્વર મંદિર ખાતે ગૌ સેવાના કલ્યાણ અર્થે 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી 7 દિવસ કપડવંજના કૈલાસ ધામના કથાકાર ઋષિકુમાર વિનોદભાઈ વ્યાસપીઠ પરથી રોજ બપોરે 1 કલાકથી સાંજે 5 કલાક સુધી શિવ કથાનું રસપાન કરાવશે। અમાસના દિવસે કથાની પૂર્ણાહુતિ થશે। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। આજથી પવિત્ર શ્રાવણ માસમાં શ્રી જરણેશ્વર મહાદેવ મંદિરમાં શિવકથાનો આરંભ થવા જઈ રહ્યો છે। ત્યારે આજે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારથી શાંતિ ઉપવનમાંથી પોથી યાત્રા નીકાળી મહેતાપુરાના બધા ગ્રામજનો તેમાં મોટી સંખ્યામાં જોડાયા અને જરણેશ્વર મહાદેવે પધારીને આજે શિવકથાનો આજથી આરંભ થાય છે, જે 7 દિવસ સુધી ચાલશે। એમાં દરેક ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લેવા નમ્ર વિનંતી। કેટલાથી કેટલા વાગ્યા? 2 થી 1 થી 5 સુધી કથાનો સમય રહેશે। 7 દિવસ સુધી કથા ચાલશે। 3 તારીખે પૂર્ણાહુતિ રહેશે। હિંમતનગરના મહેતાપુરા પાસેના બ્રહ્માણીનગરના બ્રહ્મણેશ્વર મહાદેવ મંદિર ખાતે દ્વિતીય પાટોત્સવ યોજાયો હતો। સમસ્ત બ્રહ્માણીનગરના ગ્રામજનોના સહયોગથી કાર્યક્રમ સંપન્ન થયો હતો અને મોટી મદીની સાથે શિવ ભક્તો હાજર રહ્યા હતા। શ્રાવણ વદ 11ની ગુરુવારના રોજ મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં મહિલાઓએ શિવ ભક્તિના રંગમાં રંગાઈ હતી। વડીલો અને ભૂલકાઓ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભગવાન શિવ બ્રહ્માણીનગર તેમજ આજુબાજુ વિસ્તારના લોકોની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી। મંદિરના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ઉપમંત્રી તેમજ સભ્યગણ તેમજ સમસ્ત ગ્રામજનોના સહયોગથી મહાયજ્ઞનો કાર્યક્રમ સંપન્ન થયો હતો। યજમાનો અને બ્રાહ્મણો દ્વારા મંદિરના પટાંગણમાં પૂજા કરતા હર હર ભોલેનાથના નાદ સમસ્ત મંદિરમાં ગુંજી ઉઠ્યા હતા। સવારે 8 કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો અને સાંજના 5 કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગરના પેડમાલા ગામનું તળાવ ફાટવાની શક્યતાને લઈને ગ્રામ પંચાયતે લેટર પેડ પર સૂચના આપી હતી। હિંમતનગરના પેડમાલા ગામનું તળાવ ફાટવાની શક્યતા સર્જાઈ રહી છે। ગામના નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી હતી અને પેડમાલા ગ્રામ પંચાયતે લેટર પેડ પર સૂચના આપી હતી અને જેમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરી શાળામાં આશરો લેવા સૂચના અપાઈ હતી। હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ભારે વરસાદને કારણે મોટાભાગના તળાવ ઓવરફ્લો થાય છે, જેને લઈને પેડમાલા ગામમાં કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે ગ્રામ પંચાયતે સૂચના આપી હતી। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર। દાંતા સૌગઢ ઇન્ડસ્ટ્રીયલ એરિયા 3માં પાનપુર રેલવે અંડરબ્રિજથી પાનપુર ગામ સુધી પાકા રસ્તાનો જોબ નંબર ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવાયો છે। ધાણંદા સૌગઢ ઇન્ડસ્ટ્રીયલ એરિયા 3માં પાનપુર રેલવે અંડરબ્રિજથી પાનપુર ગામ સુધી પાકા રસ્તાનો જોબ નંબર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવ્યો છે। હિંમતનગરના માનનીય ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ અને સાંસદ શોભનાબેન બારૈયાનો એપીએમસી ડિરેક્ટર રાજુભાઈ પંચાલની ઉપસ્થિતિમાં આભાર વિધિ પ્રોગ્રામ સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં ધાણંદા સૌગઢ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદાર ડોક્ટર નિશાદભાઈ ઝાંખવાલા, રફીક અહેમદ લાલા, મોહમ્મદ આસિફ લાલા અને એપીએમસી મંત્રી રફીકભાઈ વેકરિયા હાજર રહ્યા હતા।
સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.